હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે મારા ઘરે નવું ફેમિલી મેમ્બર આવવાનું છે. જો અમે એના વેલકમની તૈયારી કરી રહ્યા છીએ. તો ગેસ કરો કોણ હશે ઈ? તો મારા નણંદને બાબુ આવ્યો તો અમે એને લેવા જઈ રહ્યા છીએ. અને આ જો આને તો ઓનલાઈન નકરા પાર્સલ જ આવતા હોય છે. જ્યારે હોય ત્યારે શોપિંગ શોપિંગ શોપિંગ. હું પણ મીશોમાંથી પાર્સલ મંગાવું છું ને એ બી મંગાયા રાખે છે. તો આ છે ડેકોરેશન જે ધારાએ અને આમના ફ્રેન્ડે મળીને કર્યું હતું. અને હવે હું પહોંચી ગઈ છું હોસ્પિટલ. જો અમારા ગુગુભાઈ આવી ગયા છે અને તડકો બી લાગી રહ્યો છે. તો મારા હસબન્ડે એને ઓઢાડી દીધું. હવે આપણે એને ગાડીમાં બેસાડી દઈશું અને હવે જવાનું છે ઘરે. પછી અમે બધા બેસી ગયા ગાડીમાં. જો હાય, કેમ છો બધા? મજામાં? આ છે અમારું બેબી. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. ફાટક બાજુ બહુ ટ્રાફિક હતું તો અમે ભોગાવા સાઈડથી ગાડી લઈ લીધી. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. જો ક્યુટ ક્યુટ બેબી તો સૂઈ ગયું, એને બહુ નીંદર આવી રહી હતી. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ફાઇનલી હવે અમે બધા ઘરે પહોંચી ગયા છીએ. જો અમારા રિયાંશભાઈ પણ બેસી ગયા હતા ગાડીમાં. એ રસ્તામાંથી આવી ગયો હતો કેમ કે અમારી સાથે નહોતો આવ્યો. અને જો છોટુભાઈ ઘરે પહોંચી ગયા છે. કેવો સરસ મજાનો સૂઈ ગયો છે શાંતિથી. કંઈ ટેન્શન નહીં. રાત્રે જાગવાનું, દિવસે સૂઈ જવાનું. હવે અમારા રિયાંશભાઈ ચલાવી રહ્યા છે ગાડી. જો એને ગાડી આવડી ગઈ. હમણાં એક લેપ્સ કરશે. ચલાય ગાડી ચલાય. હા જો આવડી ગઈ. મારા છોકરાને ગાડી આવી ગઈ. ચાલો બહુ ચલાવી ગાડી. હવે આપણે ગુગુને અંદર લઈ જઈએ. પછી તો આપણે આવી ગયા ઘરમાં કેમ કે મારે એમનું વેલકમ કરવાનું હતું. તો જો હું સરસ મજાની થાળી લઈને ઊભી રહી ગઈ છું. હવે આપણે એમને ચાંદલા કરી દઈશું. તો બધાએ ના પાડી હતી કે છોટું બેબીને ચાંદલા નહીં કરવાના કેમ કે હજી એને ના લગાવાય કંકુ. તો મેં એની ખાલી આરતી કરી લીધી. તો આપણે નાના બેબીનું વેલકમ કરી લીધું. ચલો હવે અંદર આવ્યા પછી આપણે પડાવી લીધા એના પગલાં કેમ કે અમે પ્રિયાંશ વખતે પડાયા હતા. તો ભાણેજને તો પગલાં પડાવવા જ પડે. તો અમે એના પગલાં પડાવી લીધા. ચલો હું થોડું કામમાં બિઝી હતી તો મારી ક્લિપ મારા દેર ઉતારી રહ્યા છે. જો અમને બધાને કહે હાય કરો, હું તમારો વિડીયો ઉતારું. મેં કીધું ચલો આપણું થોડું કામ તો કોઈ કરી રહ્યું છે. જો કે આ બધાએ મારા વારાફરથી વિડીયો ઉતાર્યો છે તો થેન્ક યુ બધાને. આ છે અમારા ભાણુભાઈ વેલકમ કેક. તો ચલો હવે કેક કટ કરીએ.
તો અમે ભાણાની થોડી નજર ઉતારી લીધી કે નજર ના લાગે, હંમેશા હસતો રહે, ખુશ રહે, સ્વસ્થ રહે, એવી જ બધાની પ્રાર્થના છે. તો આશીર્વાદ દઈને અમે એના પર થોડા પૈસા ઉડાડી દીધા અને વિડીયો પણ બનાવી દીધો. મારા મોટા નણંદ જે મારા ભાણુભાના માસી છે, તો અમે એમની પાસે પણ રાખીને ફોટો પડાવી લીધો. વિડીયો પૂરા થયા પછી અમે થોડો ફોટા પડાવી લીધા.